અંકલેશ્વરના જૂના દીવા ગામના વસી ફળિયામાં લૂંટવીટ મર્ડરની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે। તેવામાં અંકલેશ્વર પંથકના જૂના દીવા ગામ ખાતેથી વધુ એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે। અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતેના વસી ફળિયામાં રહેતા 72 વર્ષીય યાકુબભાઈ મોહમ્મદ જીણાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જે બાદ ચોરીની ઘટનામાં વૃદ્ધની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। ઘટના અંગે પોલીસને જાણ થતાં ડીએસપી, ડીવાયએસપી સહિત શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, તેમજ પોલીસે ડોગ સ્ક્વોડ, FSL સહિતના નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। મહત્વનું છે કે રહસ્યમય સંજોગોમાં વૃદ્ધના મોતથી ગામમાં ચકચાર ફેલાઈ જવા પામી હતી। હાલ પ્રાથમિક જાણકારી મુજબ તસ્કરોએ મકાનમાંથી કેટલા મત્તાઓ પર હાથ ફેરો કર્યો છે તે બાબત સ્પષ્ટ થઈ નથી। જોકે પોલીસ વિભાગે અલગ અલગ ટીમો બનાવી મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી હતી। એ ડિવિઝન પોલીસ વિસ્તારના વસી ફળિયા જૂના દીવા ગામે પોલીસને ખબર મળતા પોલીસ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદભાઈ જીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ જીણા ઉંમર વર્ષ 72 મૃત અવસ્થામાં મળી આવેલ। આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે। ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે। આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। ડોગ સ્ક્વોડ, FSLની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે। સર, અંદાજે કેટલા ચોરી? પ્રાથમિક માહિતી મળવા મુજબ એ જે એનું કેલ્ક્યુલેશન ચાલુ છે, પણ ચોરી નિશ્ચિતપણે ચોરી થઈ છે અને ચોરી કરવાના ઈરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે।